અને વડવાળાની જગ્યા બાપુ એનો એક મને પ્રસંગ યાદ આવ્યો કે વડવાળાની જગ્યા ઉપર આજથી 5મી 6ઠી પેઢી ઉપર રઘુરામ બાપુ હતા. એ અમારા ગુરુ મહારાજ આ વાત કરતા કે આજ કનીરામ બાપુ છે, એની પહેલા કેનાલદાસ બાપુ, એની પહેલા ગોમતીદાસ બાપુ, એની પહેલા જીવરામ બાપુ અને એની પહેલા રઘુરામ બાપુ. 5મી 6ઠી પેઢી ઉપર. અને આજ લગભગ હું માનું ત્યાં સુધી 350 વર્ષ પહેલાની વાત. તેથી દુધરેજ બાપુ દરબારું ગામ છે અને મારવાડ કચ્છ કાઠિયા રાજસ્થાનમાંથી કોઈ કવિરાજ કંઈક અમારા દરબારનું કામ લઈને આવેલા. ગમે કંઈક સગપણ સાંધાની વાત હોય કે કંઈ લેવા મૂકવા આવ્યો હોય, ગમે કામે કંઈક કવિરાજ દુધરેજ આવ્યો દરબારોનું કંઈક કામ લઈ અને દરબારોના ડાયરામાં રોકાણા. 2-5 દી રોકાણા ને પછી બધા ડાયરા ભેગા થઈને પછી કવિરાજે કીધું કે હવે મારે રજા લેવી છે ને મારે જવું છે. એટલે બધા દરબારો ભેગા થઈ અને 2000 રૂપિયા શીખ કરી. દીદીના 2000 એટલે આજના 2 કરોડ રૂપિયા કહેવાય. 2000 રૂપિયા શીખ કરી. પણ દરબારો તો રાજા રજવાડું હતું બાપુ. એને 2000 રૂપિયા એટલે કે બહુ મોટી વાત નહોતી. 2000 રૂપિયા આપ્યા ને બાપુ ચારણ રાજી થઈ ગયો. વાહ દરબારો વાહ, મારી ભૂખ ભાંગી નાખી. અને પછી એને યાદ આવ્યું કે અહીંયા એક વડવાળાની ઝૂંપડીની વાત મેં સાંભળી છે કે આ દુધરેજમાં એક વડવાળાની ઝૂંપડી છે, એક વડ છે અને અહીંયા એક બાપુ કે બેઠા છે અને હું અહીંયાથી બીજી વાર ક્યારે આવું ન આવું અહીંયા આવ્યો છું તો દર્શન કરી લઉં એમ. એટલે કોકને પૂછ્યું કે આ વડવાળાની જગ્યા છે ને? તો કે હા છે ને. એટલે છોકરાને કોઈને મોકલ્યો અને અહીંયા રઘુરામ બાપુ બેઠેલા અને અહીંયા જઈને સીતારામ કર્યા અને અહીંયા જે કાંઈ દર્શન કર્યા બેઠા. એટલે પછી રઘુરામ બાપુએ પૂછ્યું ક્યાંથી આવો છો બાપા? એટલે કે બાપુ હું તો રાજસ્થાનમાંથી આવું છું. કેવા છો? કે ચારણ છું, ગઢવી છું. હા, કઈ બાજુ ગયા હતા? કે બસ બાપુ અહીંયા દરબારોનું કામ લઈને આવ્યો હતો તમારા દુધરેજમાં જ. અને મને એમ વાત સાંભળી કે અહીં વડવાળાની જગ્યા છે તો હું દર્શન કરતો છું, એટલા માટે દર્શન કરવા માટે આવ્યો છું. તો કે હા. તો કે દરબારોએ શીખ કરી? અરે બાપુ તમારા ગામના દરબારોની શું વાત કરું, 2000 રૂપિયા કે મને શીખ કરી આપ્યા એમ ને? તો કે હા. અને પછી રઘુરામ બાપુ એમના કારભારીને કહે છે કે ચારણ આપણી આંગણે આવ્યા છે, દરબારીઓ એમને 2000 રૂપિયા આપ્યા, આપણે કંઈક વિવેક તો કરવો પડે ને. ઓલા પીડા એમાંથી લેતા હોય ને 2000 રૂપિયા. અને બાપુ ચારણ મનમાં વિચાર કરવા માંડ્યો કે આવડી એક ઝૂંપડી અને આવો સાધુ. અને મેં કીધું એમ બાપુ તેથી એના આજના 2 કરોડ રૂપિયા કહેવાય. કે મને 2000 રૂપિયા સાધુ આપશે? અને એ કારભારી 2000 રૂપિયા લઈને આવ્યા અને કીધું રઘુરામ બાપુને આપ્યા. અને રઘુરામ બાપુએ કીધું કે આ વડવાળાની પ્રસાદી અને આ તમે લેતા જાઓ. પણ બાપુ ચારણનો દીકરો ધ્રુજી ગયો ભાઈ. અને ચારણ બાપુ ડાયટો રે કોઈ દી. અને એ તેથી ચારણ એમ કહેતો હોય કે અરે મારા બાપ દરબારોનું તો હું કામ લઈને આવ્યો તો ને એને મને પૈસા આપ્યા, પણ તમે તો એક બાપુ નાની એવી ઝૂંપડીના ધણી છો. રાજા જોયા ઘણા પણ રાખ ફકીર તો ફાંકડો. રઘુરામ આડો વાળ્યો તે આંખ. મારા બાપ દરબારો તો આપે એનું કામ લઈને આવ્યો, પણ તું તો એક નાનો ફકીર છો, નાની એવી ઝૂંપડીનો માલિક. અને તે મારા 2000 રૂપિયા તે મને આપ્યા. શું મારે તારા વખાણ કરવા? ઈ વડવાળા ઈ જગ્યા ખરેખર ધન્યવાદ બાપુ. અને હું તો એમ કહું તારે માલધારી સમાજ મને માલધારી સમાજે બોલાવ્યો છે, વખાણ કરવું એવી વાત નથી, પણ 4 હાથ બાપુ ઠાકરના માથે છે. બધાને ભગવાને ખાઈ પીવું આપ્યું છે. અને એમાં આ નોકરીઓ ને વાહન ને મકાન ને વાહનમાં આ રબારી વાહનમાં બે વાહન થી આખા અલગ આમાં બે મારી નાખે, આ તો મરી જાય. હવે એવડા એમને વાહન વગેરે અત્યારે હાલતું જ નથી. હું ખટારો હાંકતો ને 81-82 સાલની વાત કરું. અમારા ગામમાં હું ક્યારેક ગાડી લઈને આવું ને, પછી અમારા ગામમાં રબારીના ઘર છે. એટલે અમારા રબારીના ડોવા છે ને, એ મારી ગાડી પડી હોય ને અહીંયાથી આમ આઘા હાલે. ગાડી તો આમથી પડી હોય બંધ, અહીંયાથી આમ આઘા હાલે. અને પછી આમ વાત કરે, એ આમ તો જો આપડા ઓલા શિવભાનો દીકરો આવડું મોટું હાકે. પછી એ મને એમ કે ધ્યાન રાખજો, એ ભલ્યું ધ્યાન રાખજો. ઈ તમને કહું વાહનની નજીક નહોતા હાલતા. ઈવડા ઈ એમ કે છે કે મારી પાસે 50 ડમ્પર છે ને 5 હિટાચી છે ને 3 જીસીબી છે. આ મારી નજર સામે ની જોયેલી વાત. આ કેટલી ઠાકરની કૃપા કેટલી હે. અને આ બધા અધિકારીઓ આ પીએસઆઈ ને આઈએસઆઈ ને આર્મી ને આ તમે જોવો તો ઘણા બધા ઈ આ રબારીમાં હોય.
હું તો એમ તો મને તો એમ થાય ખાલી કઈક બીજી દુનિયામાં આપણે આવ્યા હોય એવું લાગે. 15 દી સુધી નાયા ન હોય, માલ ઢોર હાટું થઈને બાપુ દુનિયાના છેડે જાય માલ ઢોર જીવાડવા. તહેવાર વિયો જાય એ ખબર ન રહે. લુગડા ને આમ તમે જોવો ને તો કેવા કલરના છે ખબર ન પડે, મેલા ડાટ જેવા. ઈ સમાજ અત્યારે મારા બાપ વડવાળાની કયો તોય ભલે, ઠાકરની કયો તોય ભલે, બાપુ ચારે હાથ જેની માથે કહેવાય. હું તો એમ કહું છું ખરેખર ધન્યવાદ છે, પણ હું કહેવા એ માંગુ છું કે બાપુ આપ્યું છે ને એને સાચવજો. અને જેને દેતા આવડે ને લઈ લેતા આવડે. અમારે પછી અમુક ઠેકડા હોત મારે છે. હું તો કહું પૈસા આપ્યા છે બરોબર છે, પણ એ તમે કે બળ કરીને નથી લાવ્યા, એ તો એની કૃપા છે. એટલે બાકી એની કૃપા જેથી રૂઠી જાય ને તેથી ભૈયા હોત જાય. પુરુષો છે ને જેટલા મહાપુરુષો, એમાં બાપુ એક સફળ પુરુષની વાય બાપુ એક દીકરીઓનો હાથ છે, એક ભગવતીનો હાથ છે. હું તો બેનો દીકરીઓ હોય ને ખાસ કહું કે તમે તો શક્તિનો અવતાર છો, ધારો તો બાળીને ભસ્મ કરી દો એ તાકાત છે તમારા. પણ હવે તમે જે ફેશનમાં દી ઉઠાડ્યો છે કોને કેવું? દીકરી તો દીકરી છે ભલા. જ્યાં જ્યાં ધર્મ ધ્રુજો, જ્યાં પુરુષ ન પૂગી ગયો, ત્યાં બાપુ આ દેશની આબરૂ દીકરીઓ રાખી. તમે કહો તો હવાર સુધી દાખલા તમને આપો. સગાળસા ને ચંગાવતી નો તો કોઈ ઓળખત નહીં. જલારામ બાપા ને વીરબાઈ નો તો કોઈ ઓળખત નહીં. દેવીદાસ બાપુ ને અમરમાં નો તો કોઈ ઓળખત નહીં. હરિશ્ચંદ્ર રાજા ને તારામતી નો તો કોઈ ઓળખત નહીં. સવારામ બાપા ને જબુમાં નો તો કોઈ ઓળખત નહીં. એક સફળ પુરુષની વાય બાપુ એક ભગવતી નો હાથ છે. જ્યાં પુરુષ થાકી ગયો અને પુરુષ હરી ગયો ને બાપુ બેહી ગયો ને, પછી લગામ બાપુ જ્યાં જોવો ને દીકરીઓ હાથમાં લીધી. તમે બેહી જાઓ, હવે અમે સંભાળી લઈશું. ચલાની માફ કરજો, સગાળસાની ઝૂંપડી અખિલ બ્રહ્માંડ નો માલિક આવ્યો ને. વાત લાંબી છે પણ તમને ટૂંકામાં કહું. સગાળસાની ઝૂંપડી આવ્યો, એ દીકરો કપાયો ને એ બધી વાત બધી લાંબી છે. પણ એ દીકરો કપાવ્યા પછી એ કે બીજો દીકરો મારી ભેગો બેહાડો જમવા. સગાળસા કે પણ મારી પાસે એક જ દીકરો હતો, એ તો કે અમે તમને રાંધી તમારી સામે છે. અરે તમારે કે પેલા બોલવું જો ને કે તમે વાંચ્યા થઈ ગયા, હવે મારે ખવાય. તેથી સગાળસા ભાંગીને ભૂકો થઈ ગયા. કરે તારી ભલી થાય, તારી દીકરો કપાયો ને હવે કહે છે કે તમે વાંચ્યા થઈ ગયા. તેથી સગાળસા ભાંગીને ભૂકો થઈ ગયા અને સાધુ બાપુ આમ હાલતો થયો ને, તેથી ચંગાવતી બાપુ ઊભી થઈ. હો રણચંડી બાપુ વાણિયાની દીકરી. સગાળસાને કીધું કે તમે બેહી જાઓ, હવે બાવાનું હું સંભાળી લઈશ, બેહી જાઓ, તમે બેહી જાઓ. અને બાપુ આપણું ઘરનું માણસ જો બાપુ ધારે ને તો તમારા ઘરની આબરૂ ટોચે પોગાડે, અને ધારે તો તમારે આઠાનાની હળદરમાં વેસાઈ હોત નાખે. હા, બૈરાને બાપુ બૈરાની શક્તિ છે ને આખી અલગ છે. હા, એટલે જે મળ્યું હોય ને નિભાવી લેજો. હા, એમાં બહુ ઊંચા નીચા ન થતા, એટલે કે ત્રણના મેળમાં રહેશું. હા, મળ્યા છે, મળ્યું એટલે સારું માણા. હું તો કહું બાકી હોય એની વાત છે, બાકી મળી ગયા એ તો બધા જે થયું હોય હલવાના હોય સુધર્યા હોય. પણ બાકી હોય ને એને હું તો એમ કહું ભગવાન પાસે ભલામણ એવી કરજો કે મારા બાપ અમારી હાથ પેઢીના નામ ઉજળા કરે ને એવી જો દીકરી હોય તો મારા કરજે, નકર એમ નામ રાખજે. હા બાપુ, દીકરી ઘરની આબરૂ રાખવી ને વધારવી ઘટાડવી બાપુ એ ઘરની એક દીકરીની હાથની વાત છે. કે આપણે એક આપણી લક્ષ્મી દીકરાની વહુ હોય કે આપણી માં હોય કે આપણી બેન હોય, બાપુ એ જ બાપુ ઘરની આબરૂ રાખવી હોય ને ટોચે પહોંચાડવી હોય તો બાપુ એ પહોંચાડીએ. હારું માણા ન હોય તો બાપુ જીવવાની મજા જ ન આવે. ભગો હારો નો હાંપડે, મિત્ર મળે જો લબાડ, પત્ની મળે કભાર જાતી એળે જો તાર તણે પકા મોળા હોય તો ગિરનાર ભેગું થઈ જાય. જીવવું કેમ? હા, ભાઈબંધમાં ઠેકાણા નો હોય, બૈરામ ઠેકાણા નો હોય, હગામ ઠેકાણું ન હોય, જાવું ક્યાં? મજા જ ન આવે જીવવાની. ભલે આ અમે મોટી મોટી કરી છે અને પછી ઘરે બાપુ બૈરું અહીંયા ઘરે જ્યાં પછી ગળે સોંટે તમારે દુનિયાને ગોળીઓ જ પાવી પડે ને. હે એમ કહેવાય મારું બૈરું કંદડે છે એમ કહેવાય કોઈ? સારું માણા ન હોય તો બાપુ જીવવાની મજા ન આવે. આ તમે અમને હાથની હથેળીમાં રાખો. હા, અમને સાહેબ બધા અરે કે આ તમારું જમવાનું આમ બનાવ્યું છે, ચા ને પાણી ને ગાડલા ને ખાટલા ને. તમે એમ કરી આવો અને પછી હું એમ કહું ઘરે હાલો હાલો ચા પાણી રોટલા સિવાય જવાય. અને હું આમ તમને ડેલામાં લઈ જાઉં અને રહોડામાંથી હાણી શું લોટા મંડે ઉડવા, મારે ચિંપા જવું. હારું માણા ન હોય તો બાપુ જીવવાની મજા ન આવે. અડધું અંગ એને કહેવાય, પતિવ્રતા નારી એને કહેવાય. બાકી ઠીક છે, નિભાવી લેવાની વાત છે. બાકી જે હોય આપણું બૈરાને આપણું ઓળખતા હોય
અને આપણું બૈરું આપણને ઓળખતું હોય. રોજ બુસ્કોટના બટન તોડીને ઘરે આવતા હોય એને ન ખબર હોય કે તમે શું ધંધા કરીને આવો છો. પણ બધું આમ રાખવાનું હોય. એની આબરૂ તમારે રાખવાની, તમે એની રાખો, હાલ્યું જાય મારો રામ હાકે. ઈ સગાળ સાને બાપુ ચંગાવતીએ કીધું કે તમે બેહી જાઓ, ઈ હવે બાવાનું સંભાળી લઈશ. અને આમ સાધુ હાલતા થયા ને, ઈ રણચંડી બાપુ આમ હણકો કાઢી, વાળ છૂટા મૂકી, હાથમાં કટાર લીધી અને આમ ડેલી આટી કરીને કીધું કે એ બાપુ બેહી જાઓ, જમ્યા વગર નથી જવાનું. આમ નજર કરીને ભગવાને એને એમ થયું કે જોગ માયા શું કરશે. ઈ કે બાપુ બીજો દીકરો જોઈ છે ને, કે બેહી જાઓ. અને તે દી આ ભારતની આર્ય નારી બાપુ એક સાધુની પાસે કહે છે કે બાપ જાણી તને કહું છું બાવા, મારા પેટ છે મહિના 5, આશરો સીતારામ નો આય કોઈ નો જાય નિરાશ, હવે બેઠો થઈશ માં બાવા, તને જમ્યા વિના નહીં દો જાવા. આમ કટાર ઉપાડી હો ભાઈ. એ કે મારા પેટમાં 5 મહિનાનો ગર્ભ છે ને, એ ફાડીને રાંધીને તને ખવડાવું, તું ચા હજી અમને ઓળખ. આમ કટાર કરી ભગવાન ધ્રુજી ગયો, બાવડું ચાલી પાડ્યું, બસ કર માં બસ કર. ઈ બાપુ દીકરી, ઈ ભારતની આર્ય નારી સગાળસાની જલાની ઝૂંપડી આવ્યો. તેથી એને કીધું બૈરું મને આપ. ચલા બાપા કાંઈ વાંધો નહીં, આપણે અખતરો ન કરતા, આ તો આપણે સાંભળવાનો આનંદ કરવાનો છે. હવે તેથી બાપુ વીરબાઈએ જો એમ કીધું હોત કે મારા બાપાએ શું બાવાને આપવા આપી છે, તો આવડો મોટો ઇતિહાસ ન હોત આપણી પાસે. ઈ બાપુ દીકરી એમ કહેતી હોય કે મારા બાપાએ તમને હાથ આપ્યો છે, આ દેહનો ધણી તું છો, મારી નાખ, કાપી નાખ, કટકા કરી કે બાવાને દેખ નાખી દે, આ દેહનો ધણી તું છો. બાપુ એને પતિવ્રતા કહેવાય. અને આમ બાવડું પકડીને આવ્યા જલા બાપા. એ કે બાપુ બૈરું જોઈ છે ને, તો કે હા. આમ બાવડું પકડાયું ને, તેથી સત્તાધારની ગાદી ઉપર આપા ગીગા હતા. એ રાત્રિનો સમય, આમ બાવડું પકડાયું અને સત્તાધારમાં બાપુ એની હાથે નગારા, ટોકરા, ઝાલરો મંડી વાગવા. હો ભાઈ, બધા વિચાર કરે આ શું કહું તું. બધા જાગી ગયા. આપા ગીગા વીરપુર સામે જોઈને ખાડ 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 દાંત કાઢે. બધા પૂછે છે કે બાપુ આ શું બન્યું. એ કે કાંઈ છે નહીં, હુઈ જાઓ. કે પણ બાપુ કયો તો ખરા, એની હાથે ટોકરા નગારા વાગે. તેથી આપા ગીગા કે વીરપુરની બજારમાં લુવાણાના દીકરાએ વીજળીના ચમકારે મોતી પરોવી લીધું. બસ વાત આટલી છે બાપુ. મોકો આવે ને તો એક ઘડી હાથી મેં પુનિયાદ કાંઈક કરી લેજો, બાકી કારે ફડાઈકો ફૂટી જાય ખબર નહીં પડે. જે સમય મળ્યો છે બાપુ, હાલતા ચાલતા બેહતા ખાતા પીતા જો 5 નામ લેવાઈ જાય ને, ગંગા સતીનો બાપુ હિસાબ છે. આ તમારા મારા જે શ્વાસા હાલે છે ને, એ જ ઈશ્વર છે. આ મારા જેવું તમને પરફેક્ટ કોઈ નહીં. તમારે અનુભવ કરવાની સુવિધા. હું વાત કરું તમારે માની લેવાનું એમ નહીં. ગંગા સતીએ શ્વાસાનો હિસાબ માર્યો પરફેક્ટ. 21,600 શ્વાસા થાય. 1 મિનિટના 15, 1 કલાકના 900, 12 કલાકના 10,824 કલાકના 21,600 થાય. જેને ગણવા એને ગણી જોજો. ઈ જે સ્વર છે ને, જે શ્વાસા છે ને, ઈ ઉઠે છે નાભીમાંથી ને આવે છે નભમાંથી. નભ છે ને બધાયનું જુદું છે. માફ કરજો, નભ બધાયનું એક છે, નાભી બધાયની જુદી છે. નાભી અને નભમાં બેનો જ્યાં શેઠો છે ને, ત્યાં અનહદ નાદ બોલે છે બાપુ. એ તો માથે જો ધણી હોય તો સમજાય ને, બાકી સમજાય નહીં. ભજન બાપુ એમનામ એવું હેલું નથી ના. ઈ તમને જો નક્કી થઈ જાય તો કાંઈ કરવાની જરૂર નથી રાખતી. તમે હુઈ જાઓ ને તમારા શ્વાસા ચાલુ રહેશે, કોણ રાખે છે? તમારા ઉપરથી યારું વ્યો જાય, કૂતરું ટપીને વ્યો જાય, બિલાડું ટપીને વ્યો જાય, કાંઈ ખબર ન હોય તો શ્વાસા હાકે છે કોણ? બહુ બાપુ અટપટી ઈશ્વરે જે રચના બનાવી છે ને, 5 તત્વનો દેહ છે. ધરતી, આકાશ, પવન, પાણી અને પ્રકાશ. 5 તત્વનો દેહ છે. પણ ખબર કેમ પડે? 18 ગામમાં રહેતા હોય ને બાપુ, મરે ને એટલે શમશાન એનું એક જ હોય. પણ શમશાનમાં બાપુ કોઈ દી રેખ્યા ઉપાડવાનો કંત્રાટ દેવો પડ્યો? આ બધું જાય છે ક્યાં? બહુ અટપટી વાત છે બાપુ. આપણે છે ને બહાર જ મેં કીધું આટા માર્યા, આપણે આપણામાં જોયું જ નહીં કાંઈ. અત્યારે કોઈનો દેહ દુર્ગંધ નથી મારતો, અને એમાંથી બાપુ એક તત્વ એવું નીકળી જાય, 2 દીવા દેહ દુર્ગંધ મારી જતો હોય. અત્યારે આપણે જોવું ન જોઈએ કે અંદર કોણ ઉટકીને સાફ સુફ રાખે છે, જોવું ન જોઈએ. એટલે મીરાએ કીધું આત્માને ઓળખ્યા વિના લખ 84 નહીં મટે, તમારી ભ્રમણા ભાંગ્યા વિના ભવના ફેરા નહીં મટે. એવી હાવ નાની એવી વાત નથી રાખી. આ ભોળાનાથ નું પ્રતિષ્ઠા છે ને,
ભોળાનાથના દીકરા ગણપતિ, ગણપતિનું માથું કે ભોળાનાથે કાપ્યું અને હાથીનું લગાડ્યું. કે છે બધા હો, આપણે હતા નહીં દીદી, પણ એ અત્યારે આપણે ફોટામાં જોઈએ, મૂર્તિમાં જોઈએ તો ગણપતિનું માથું તો હાથીનું જ હોય ને. અને ઇતિહાસ એવું બોલે છે કે ભોળાનાથે માથું કાપી અને હાથીનું માથું લગાડ્યું. તો હું એમ કહું છું પેલું કાપ્યું ત્યાં જ નહીં પીડ્યું હોય, હાથીનું શું કામ કાપ્યું? તમારું શું કહેવાનું થાય? અને હાથીનું માથું માણસ શરીર ઉપર ફિટ થાય. આ 4 આંગળની જગ્યા છે, બોલો આવડું માથું હોય, માણસ શરીર ઉપર હાથીનું માથું ફિટ થાય છે? 100% સાચું, માથીનું જ ફિટ કર્યું છે. આપણા ચકડા ગઈ ગયા એટલે નથી સમજાતું. આની માટે બાપુ સદગુરુ જોવે. આ કોઈ કોલેજમાં યુનિવર્સિટીમાં કોઈ ભણાવતું નથી. આની માટે બાપુ એવો સમર્થ સદગુરુ હોય તો તમને સમજાય, બાકી સમજાય નહીં. એક ભજન કહે છે, પેલા મેં જન્મ્યા પછી જન્મ્યા બડા ભાઈ, ધામધૂમથી મારા બાપા જન્મ્યા પછી જન્મી મારી માં. વહા ભાંગી નાખે કે નહીં કહો? પેલા હું જન્મ્યો પછી મારા મોટા ભાઈ જન્મ્યા પછી મારા બાપા જન્મ્યા પછી મારી માં જન્મી, આવું હોય? હા, એમ કહી છે હોય. હવે તમને નો સમજાય તમારો પ્રશ્ન છે. આની માટે સદગુરુ જોવે રામ. તમે અમને અમતા નથી 2 લાખ રૂપિયા આપતા, તો અમે બધું ભેગું કરીને રાખ્યું છે એટલે આપો છો. તમે સાંભળો તોય તમને નો રે, યાદ નો રે, એ જ નહીં. એની માટે પાત્રતા કેળવવી પડે. પાત્રતા વગેરે બાપુ કોઈ વસ્તુ રહે નહીં. એ વાત ખોટી. હું આખી રાત આમ નામ બોલું બાપુ, મારે ચોપડા બોપડાની જરૂર જ નથી પડતી. હા, મારા ગુરુ મહારાજે બાપુ મારી માથે પંજો મારી દીધો છે. હા, આપણે કાંઈ ઘટે જ નહીં. મારા પૂરતું મારે કરવાનું છે. હું તો ઠીક છે, મને આ બોલાવે ને હું બધા આનંદ કરું, બાકી આને ભજન નો કહેવાય. આ છે ને, આ તો એક મનોરંજન છે, આને ભજન નો કહેવાય. આ તો બધાને આનંદ કરાવવાની વાત છે, બાકી ભજન છે ને જુદી બાબત છે. ભજન છે ને બોલવા જેવી વાત જ નથી. તમને પરફેક્ટ કોઈ જો બોલાય ને તો લખાય, ને લખાય તો દેખાય, ને દેખાય તો વંચાય. આ એવું છે નહીં, અનુભવવાની વાત છે. તમને ટાઈટ વાતી હોય તો એમ કહો ટાઈટ બહુ વાય છે, પણ આટલા ફૂટ વાય છે કે આટલા લીટર વાય છે કહી શકો? આ ભજનનું એવું ડફાકા વાળું છે, એમ સમજાય નહીં રામ. મહાપુરુષો તો, કારણ કે આપણે છે ને મંથન નથી કર્યું. કહેવાનો મારો મિનિંગ, એક ગણપતિની સાખી છે ને, તમે જોજો બધા તમે સાંભળી છે ઘણાએ, કે ગૌરી તમારા પુત્રને મધુરા સમરે મોર, દીના સમરે વેપારી વાણિયા, રાતના સમરે ચોર. એમ કે ને, તમે સાંભળી છે, તમે બધા સાંભળી છે કે ગૌરી તમારા પુત્રને મધુરા સમરે મોર. ગણપતિને મોર ને શું હગું? શું થાય? શું હગું થાય? તો આ બધા માથા હલાવે, ભારે મજા આવી, ભારે મજા આવી. એટલે એમ છે જ નહીં, શું મજા આવી? ગૌરી તમારા પુત્રને સૌથી સમરીએ મોર. માં 33 કરોડ દેવ છે ને, એમાં કોઈ પણ કાર્યમાં તારા દીકરાને અમે મોર સમરીએ પેલા રાખી. ગૌરી તમારા પુત્રને સૌથી સમરીએ મોર, દિવસના સમરે વાણિયા, રાતે સમરે બાપુ ચોર. બધાની પેલા તારા દીકરાને સમરવાનું. બધા મોર ને ગોઠવી દીધો તો હાલે છે. ભજન બાપુ જુદી બાબત છે. અમારા ગુરુ મહારાજ તો એમ કહેતા કે તમને ખબર ન હોય ને બોલતા નહીં, નકર વાણીનો દોષ લાગશે. હા, ખોટું બોલો એમાં વાણીનો દોષ લાગે. સત્ય હોય તો તમારું મારું હાલે, બાકી હાલે નહીં. જેટલું હુજે ને, જેટલું સારું હુજે ને એટલું જ તે તમારે બોલવું, એમ કહેવાનું.